ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ સિદ્ધિવિનાયક મંદિર કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા એક ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્પર્ધા રાખવામાં આવેલી હતી, જેમાં આશરે 38 સભ્યોએ 38 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો, જેમાં બહેનો તથા ભાઈઓએ ભાગ લીધેલો હતો અને ઇકો ફ્રેન્ડલી મટીરિયલ વાપરવામાં આવેલું હતું। લોટ છે, પાંદડા છે, પૂઠું છે, કાગળ છે, વાંસ છે, એમાંથી એના બનાવેલા વ્યવસ્થિત શણગારેલા અને વ્યવસ્થિત શેપ આકાર આપેલા હતા અને તેમાં નિર્ણાયક તરીકે ચિંતન પનારા અને ઝાલાવાડિયા સાહેબે સેવા આપી હતી। ઉપરાંત ભારત વિકાસ પરિષદ દ્વારા એક આપણી સનાતન સંસ્કૃતિમાં પુરાતનમાં જે લાડુનું જે મહત્વ હતું, ચૂરમાના લાડુનું જે મહત્વ હતું અને જે પૌષ્ટિકતા હતી, એનર્જી જે આપે છે, એના મહત્વને ધ્યાનમાં રાખી અને આજે લાડુ સ્પર્ધાનું પણ સુંદર આયોજન કરેલું હતું, જેમાં આશરે 30 જણાએ ભાગ લીધેલો હતો અને ખૂબ સુંદર રીતે ભાઈઓ બહેનોએ અને દર્શકોએ આનંદથી આ માણ્યો હતો, પ્રસંગ માણ્યો હતો અને 30 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો। એ તમામનો આભાર માનીએ છીએ। લાડુ સ્પર્ધાના જે દાતા હતા એમાં ડૉક્ટર પ્રવીણભાઈ ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી વાળા હતા અને ગણેશ મંદિરનો અહીં સુંદર સાથ સહકાર મળેલો છે। આ તકે અમે ગણેશ ભગવાનનું જે આપણે છે કે વિઘ્નેશ્વરાય વરદાય, સુરપ્રિયાય લંબોદરાય, સકલાય જગદવિતાય, નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષાય, ગૌરીપુત્રાય ગણનાથ નમોસ્તુતે। એટલે ભગવાન ગણેશ સૌને વિઘ્ન હરી લે, સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કેશોદવાસીઓની ખૂબ પ્રગતિ થાય તેવી ભારત વિકાસ પરિષદ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।